परमात्मा 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 तुझमा मोहायु मन परमात्मा 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 तुझमा मोहायु मन तुझ स्मित परमनी प्रीत अनोखी जगावे ललचावे तुझ गुण रसने माणवा आत्मने परमात्मनो रंग लगावे तलसावे हर पल तुझ मालय लीन थवा तुझ प्रीतमा तुझ स्मितमा परमात्मा तुझमा मोहायु मन परमात्मा 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 तुझमा मोहायु मन नहीं अस्त व्यस्त हवे मस्त छू तुझ छेड़ो मा आश्वस्त छू बालमा परमात्मा भगवान वीरो मोक्षदं चैव ओंकाराय नमो नमः ओंकाराय नमो नमः જય જીનેન્દ્ર. સર્વપ્રથમ અહીં બેઠેલા દરેકે દરેક પરિવારજનોના હૃદયમાં બિરાજમાન ઈશ્વરને અમારો પરિવાર નમન કરે છે, વંદન કરે છે. તેજમાં તેજ મળે તેને મૃત્યુ ન કહો, તેજમાં તેજ મળે તેને મૃત્યુ ન કહો, માટીમાં માટી મળે તેને મૃત્યુ ન કહો, મહેકમાં મહેક ભળી જાય તેને મૃત્યુ ન કહો, અને શ્વાસની લીલા સંકેલાઈ કોઈ આપણી વચ્ચેથી ચાલ્યું જાય તેને મૃત્યુ ન કહો. કારણ કે આ કુદરતનો સનાતન નિયમ છે, જે આવ્યું છે એ જવાનું જ છે. પણ
જન્મ અને મરણની વચ્ચેનો સમય જીવન એ કેવી રીતે જીવી ગયા ને એ ખૂબ મહત્વનું છે. એક દિલ લઈને આવ્યા હોઈએ પણ બધાના દિલમાં વસીને જઈએ ત્યારે આપણે ખૂબ સુંદર રીતે આપણું જીવન વિતાવ્યું હોય ને એ કહેવાય. સ્વર્ગસ્થ હીરાબેન રજનીકાંત કોઠારી, ધાંગધ્રા નિવાસી, હાલે દહીસર, ઉંમર વર્ષ 87. અને જ્યારે આજે એમને યાદ કરીએ, અરિહંત શરણ પામ્યા હોઈએ ત્યારે કહીએ ને કે અરિહંત શરણ પામ્યા પછી પોતાની સ્મૃતિને આપણી વચ્ચે મૂકીને ગયા હોય, એટલે કે યાદોની ગુલાબને સુગંધને આજે તાજા કરવાના હોય. એમના મૃત્યુ વિશે જો મારે કહેવાને તો એટલું જ કહીશ કે એમના મૃત્યુથી આ પૃથ્વી ગરીબ બની છે અને સ્વર્ગ ધનવાન બન્યો છે. આપણે સૌ સાથે મળીને એમને માનાંજલિ, સ્મરણાંજલિ અર્પણ કરીશું, કારણ કે આજના કાર્યક્રમનું નામ જ છે કે મમતા તારી અંતરથી આરાધના. માની મમતા તારી અંતરની આરાધના એ માતૃવંદના આપણે બધા સાથે મળીને કરીએ ત્યારે કહે ને કે કંઈ કેટલી વાતો જ્યારે આવતી હોય ત્યારે સૌ પ્રથમ જો આખા જીવનમાં પ્રથમ પ્રણામ આપણને કરવું હોય તો માતાને કરવાના હોય અને બીજા પ્રણામ પિતાને કરવાના હોય, કારણ કે માતાને પિતા વગર આપણું જીવન શક્ય જ નથી. એવા માતાને આજે આપણે અહીંયાથી પ્રભુને પ્રાર્થના કરીશું કે હે પ્રભુ, મારી માં કોઠારી પરિવાર માં આજે આપની સમક્ષ આવ્યા હોય, આપનું શરણું લીધું હોય, એને સાચું શરણું આપજો, અનંત શાંતિ આપજો, શીઘ્રમાં શીઘ્ર મોક્ષગામી બને અને પરમ ગતિને વરે ને એવી અમે તમને પ્રાર્થના કરીએ છીએ. આ માતૃવંદનાના કોન્સેપ્ટ આપની સામે આજે નાનકડો પ્રયાસ કરશે નીતા ગાલા અને સાથી કલાકારો. આપ બધાની સાથે પ્રભુને પ્રાર્થના કરતા એટલું જ કહેશે કે પ્રથમ પ્રણામ મારી માતાને હોજો, પ્રથમ પ્રણામ મારી માતાને હોજો. પ્રથમ પ્રણામ માતાને કહેજો કે માન્યો જે માટીને રતનાજી. किसी से बेहतर करूं क्या फर्क पड़ता है, किसी से बेहतर करूं क्या फर्क पड़ता है, किसी का बेहतर करूं बहुत फर्क पड़ता है. ને જો આવી જીવનધારા આપણામાં હશે ને તો પછી પ્રભુ પોતે આપણને આવશે સામે ચાલીને, પછી આપણે કહેવાની જરૂર નહીં પડે ને ત્યારે શબ્દો આવશે, હે તારણહાર, હે ઉપકારી, હે જગને રક્ષણહાર. બસ મારી તારી પાસે આંખ બંધ કરીને અંતરની વાત કરવી છે. મારા છેલ્લા શ્વાસ હોય ને ત્યારે મારી આંગળી પકડીને સીધ શિલાએ તું લઈ જજે. આવી વાત કરીને ત્યારે શબ્દો અહીંયા આ જ આવી શકે. उपकारी कृपा बरसावो, सिद्ध शिलाए मन तेड़ावो. राह जो प्रभु आवशे ने लई जाशे, प्रभु आवशे ने लई जाशे. પ્રભુ આવશે ને લઈ જશે. આ ક્યારે થઈ શકે? જ્યારે તમે પ્રભુમય થઈ શકો, તલ્લીન થઈ શકો, પ્રભુને સલ્લીન થઈ શકો. એટલે સ્નેહીજનો એક વાત તમારી સામે રજૂ કરું. એક સુરદાસજી દરરોજ પ્રભુના દર્શન કરવા માટે જાય. પૂજારીજી જુએ કે રોજ નિયમિત સમયે પૂજારીજી માર્ગ કરતા હોય કે થોડો પણ સમય આગળ પાછળ નથી થતો અને સુરદાસજી પ્રભુના દર્શન કરવા માટે આવી જાય. એટલે વિચારમાં પડી જાય અને સુરદાસજીને પૂછવાનું પણ મન થાય, પણ પૂછવાની હિંમત ન થાય. 1 દિવસ 2 દિવસ 15 દિવસ પસાર થયા ને પછી પૂજારીથી રેવાયું નહીં. એટલે એમણે સુરદાસજીને પૂછ્યું કે ભાઈ દરરોજ પ્રભુના દર્શન કરવા માટે આવો છો, નિયમિત સમય અચૂક પ્રભુના દર્શન કરવા માટે આવો છો, પણ
આપને દેખાતું નથી, તો આપની નજરે પ્રભુ ચડતા નથી, છતાંય પ્રભુના દર્શન કરવા માટે આવો છો? અને ત્યારે સુરદાસજીએ બહુ સુંદર જવાબ આપ્યો કે હા પૂજારીજી, મને ખબર છે કે મારી નજરે પ્રભુ ચડતા નથી, પણ જેના દર્શન કરવા માટે આવું છું એ તો જગનો તારણહાર છે ને, એ તો સૌના હૃદયના ભાવ જાણે છે ને, એ તો બધાને જોઈ શકે છે ને, એની નજરે તો મારી નોંધ લેવાય છે ને, એની નજરે તો હું ચડી શકું છું ને. બસ આટલી જ વાત સમજવાની હોય. ને જો આવી તલ્લીનતા આવી જાય ને તો પ્રભુને શોધવા જવાની જરૂર જ નથી, પ્રભુ પોતે આપણને શોધતા આવી જાય. અને જ્યારે છતાંય આપણે અભિમાન, અહંકાર, મોહ, માયા, લોભ, લપટની બધામાં લપેટાઈ જઈએ છે ને, ત્યારે કબીર જેવા કવિ હોય કટાક્ષ વાણી લખે, કલમ ઉપાડે અને ત્યાં શબ્દો આવી જાય, મત કર માયા કો અહંકાર, મત કર કાયા કો અભિમાન. मत कर माया को अहंकार, मत कर काया को अभिमान, काया कार से काजी. मत कर माया को अहंकार, मत कर काया को अभिमान, काया कार से काजी. ओ काया कार से काजी, जैसे ओसरा मोती, झोंका पवन का लग जाए, झपका पवन का लग जाए, काया दूर हो जासी. માની વાત કરીને આપણને બધાએ માનવ કીધું છે. માનવ એટલે શું ખબર છે? માં પોતાની ઉદરમાં 9 મહિના બાળકને રાખીને જન્મ આપે ને, એટલે કે માનવ, એટલે તો આપણે માનવ કહેવાયા છીએ. અને એ જ્યારે હું માની વાત કરતી હું ત્યારે કહું ને કે માં ઈશ્વરની એવી પ્રતિકૃતિ છે કે ઈશ્વરે એમને સર્જ્યા, એના પછી ઈશ્વર પોતે પસ્તાવા લાગ્યા કે મેં માનું સર્જન શા માટે કર્યું. કારણ કે ઈશ્વરનું કામ હતું પ્રેમ, એ માં આપવા લાગી. ઈશ્વરનું કામ હતું સ્નેહ, એ માં આપવા લાગી. ઈશ્વરનું કામ હતું રક્ષણ, એ પણ માં આપવા લાગી. અને બધા જ ઈશ્વરના કાર્ય માં કરવા લાગીને એટલે ધીરે 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 ઈશ્વર પોતે બેરોજગાર થઈ ગયો અને પછી પસ્તાવા લાગ્યો કે માનું સર્જન શા માટે કર્યું. અને જો ઈશ્વરે માને એ ફરજ આપી હોત ને કે જા જઈને તારા બાળકનું નસીબ લખ, તો આ પૃથ્વી પર કોઈ પણ જીવ એના ડાયરીમાં, એના જીવનમાં દુઃખ નામનો શબ્દ જ ન હોત, ફક્ત સુખ સુખ અને સુખ જ હોત. કારણ કે માં ક્યારેય દુઃખ આપી જ નથી શકતી. અને એટલે કહે છે कि मैंने मोहब्बत की तमाम किताबें पढ़ डाली, मैंने मोहब्बत की तमाम किताबें पढ़ डाली, सब पन्ने पर पहले से आखिरी पन्ने तक सिर्फ और सिर्फ माँ ही लिखा था कि वो मुझे जो प्यार करती है, हिसाब लगा लो दुनिया के हर एक रिश्ते में कुछ आधा और अधूरा होगा, मेरी माँ का प्यार दूसरों से 9 महीने ज़्यादा होगा, दूसरों से 9 महीने ज़्यादा होगा. આજે કોઠારી પરિવાર શ્રેયાંશભાઈ એટલું જ કહેતા હોય ને, મહાસતીજી જ્યારે આવતા હોય ત્યારે આપણે બધા જ એમને અહીંયાથી પગે લાગીને એમને બધા જ નતમસ્તક વંદન કરીને अनुमोदना 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 वारंवार, अनुमोदना 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 वारंवार. સૌપ્રથમ આપણે માને એક સોંગ ડેડિકેટ કરીએ અને ત્યાર પછી આપણે આગળ આપણી વાત વધારીશું. तो कितनी अच्छी
कितनी भोली है, प्यारी प्यारी है। ओ माँ, ओ ये जो दुनिया है ये वन है कांटों का, तू फुलवारी है। ओ माँ, ओ श्रेयांश भैया खास सांभळ्યું તમે કહેતા હતા કે माँ વિશે બોલજો, माँ વિશે લખજો। किसी ने मुझे कहा कि माँ के लिए कुछ लिखो। अब माँ के लिए मैं क्या लिखूं? माँ ने खुद मुझे लिखा है। उस माँ के लिए मैं क्या लिखूं जो माँ ने खुद मुझे लिखा है। दवा असर ना करे तो नजर उतारती है। माँ केवी छे, दवा असर ना करती है तो नजर उतारती है। माँ है साहेब, माँ है, वो हार कहाँ मानती है। આપણે જન્મ લઈએ એટલે માતા તરફથી 3 વસ્તુ મળે છે, માંસ, લોહી અને ભેજું। માંસ, લોહી અને મસ્તક, આ 3 વસ્તુ માતા તરફથી મળે છે। અને પિતા તરફથી 3 વસ્તુ મળે છે, હાડકા, મીજા એટલે કે આપણે હાથને વાળી શકીએ, પગને વાળી શકીએ, હાડકા, મીજા અને વાળ। હવે આખા શરીરમાં વિચાર કરો કે આપણું શું છે। એક રીલ તમારી સામે લઈને આવું છું। જ્ઞાનવત્સલ સ્વામીજીના આ શબ્દો ખાસ સાંભળજો અને ત્યારબાદ અહીંયા માતા અને પિતાની અમુક વાત હું આપની સામે રજૂ કરવાની છું। અને પ્રેમ રે સમજો, આજે તમે તમારા માતા પિતા કે સાસુ સસરા પ્રત્યે કોઈ પણ પ્રકારનો કુભાવ રાખો છો, એ લોકો વૃદ્ધ છે। વૃદ્ધ વ્યક્તિ હોય તો થોડી જિદ્દી થઈ જાય, વૃદ્ધ વ્યક્તિ થોડી થાય એટલે એને ખાવા પીવાનો, ઉઠવા બેસવાનો સમય અથવા સ્વાદ એ કંઈક બદલાતું રહેતું હોય। વૃદ્ધ વ્યક્તિ હોય એટલે થોડા ઇરિટેશન અને ફ્રસ્ટ્રેશન આવે, એટલે કે જલ્દી થોડે ગુસ્સે થઈ જાય, કંઈક બોલી જાય। આ બધું જ વૃદ્ધાવસ્થાના લક્ષણો છે। એ તમારા માતા પિતામાં કે સાસુ સસરામાં જોઈને તમે એના પ્રત્યે કુભાવ રાખો છો અથવા એને ઘરમાંથી દૂર કરો છો તો તમે વૃદ્ધ નથી થવાના। તમે વૃદ્ધ થાવ ત્યારે આ બધા આદતો અને સ્વભાવ તારામાં નથી આવવાના, હા કે ના? તો એ માતા પિતા ને સાસુ સસરાના એ સ્વભાવ તમારે ચલાવી લેવા પડે। તમને બુદ્ધિશાળી છો, તમે ભણેલા છો, દરેક વાતનો નાનો મોટો રસ્તો કાઢતા આવડવો જ જોઈએ। તો એ માતા પિતાની સેવા કરવી જોઈએ। भूलो भले बीजू बधो माँ बाप ने भूलशो नहीं। भूलो भले बीजू बधो माँ बाप ने भूलशो अगणित छे उपकार एना एर विसरशो नहीं। माँ बापने भूलशो नहीं। અનાથ આશ્રમમાં એક ગરડી વૃદ્ધા ક્યારની તાકી રહી હતી કેલેન્ડરના પાના પર અને ઘડિયાળના કાંટા પર। ક્યારની આતુરતાથી રાહ જોતી હતી કે 10 તારીખ અને 12 વાગે, 10 તારીખ અને 12 વાગેની આતુરતાથી રાહ જોતી હતી। ક્યાંય પણ આંખમાં ઊંઘ ન હતી, બસ ક્યારે 12 વાગેની રાહ જોતી હતી। અને જેવા 12 વાગ્યા ને એટલે એ ઘરડી વૃદ્ધા માએ પોતાના થરથર હાથતા કાંપે પોતાના દીકરાને ફોન લગાડીને કીધું કે જન્મ દિવસ મુબારક હો। પોતાના દીકરાને ફોન લગાડીને કીધું કે જન્મ દિવસ મુબારક હો। અને ત્યાં એસીમાં પોતાની પત્ની સાથે સૂતેલો એ પુત્ર જોરથી રાડો પાડીને માતાને એટલું જ કહે છે કે રાતના 12 વાગે ડિસ્ટર્બ કરવાની શું જરૂર હતી? સવાર થવાની રાહ નહોતી જોઈ રહી?
રાતના 12 વાગે ડિસ્ટર્બ કરવાની શું જરૂર હતી? જેવું આવું કીધું ને એવા તો દળ 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 આંસુ એ વૃદ્ધા માની આંખમાંથી સરી પડે છે કે જેની આખા દિવસથી રાહ જોતી હતી 12 વાગે હોંશે હોંશે ખાલી મારે મારા દીકરાને જન્મદિવસની ખુશાલી કેવી હતી, મારે એને હેપી બર્થડે કેવું હતું, અને દીકરો ગુસ્સે થઈ જાય છે ને ત્યારે ફક્ત માથી એટલું જ બોલાઈ ગયું કે 9 મહિના તને ઉદરમાં રાખી તારા જન્મની રાહ જોતી હતી અને રાત્રે 12 વાગે હોસ્પિટલમાં તને લઈ જઈને 12 વાગે તે જન્મ લીધો, મારી ઊંઘ ખરાબ કરીને બેટા. ત્યારે હું એમ નહોતી બોલી કે રાત્રે 12 વાગે જન્મ લેવાની શું જરૂર હતી બેટા, 12 વાગે ડિસ્ટર્બ કરવાની શું જરૂર હતી? દીકરા દીકરી બધા ભૂલી જતા હોય છે અને અનાથ આશ્રમમાં એ વૃદ્ધામાં હિબકે ચડે છે ત્યારે કવિ એટલું જ કહે છે. માં એટલે ઘરને જોડતું પાત્ર. એમ કહેવાય કે માં ઘણાય વાગે ઘા તેથી યાદ આવે એક માં. અને માનો ફોટો જ્યારે દિવાલ ઉપર ટંગાઈ જાય, એની ઉપર સુખડનો હાર લાગી જાય, પછી તમે સ્ટેટસમાં મૂકો મિસ યુ માં, તો ઈ આપણું જીવન નથી. ઈ માં જ્યાં સુધી જીવતી છે, ઈ બાપ જ્યાં સુધી જાગતો છે ને ત્યાં સુધી એના ખોળાની અંદર રમી લેવાનું હોય. સાહેબ, વિશ્વના કોઈ પણ સંકટ હોય, તમે મારા બાપના ખોળામાં હુંજો અને માં માથામાં ઉપર હાથ ફેરવતી હોય તે સંકટ ભૂલાઈ જાય. હા કે ના? આવો એ ઘરની અંદર મારે દરેકને વિનંતી કરવી છે કે જો આપણા બાપને એવું કે બેટા આજે શીરો ખાવાનું મન થયું છે, એને સરસ મજાના ડ્રાયફ્રૂટ શેકી નાખીને અંદર શીરો બનાવી દેજો. એ આપણી જવાબદારીમાં આવે છે. અને ઘરની માં માથા ઉપરના ધોળા થઈ ગયા ને, તડકામાં ધોળા નથી થયા. એ આ જવાબદારી અને અનુભવ છે ને એના ધોળા થયા છે. કાખા કાખાડા ચા છા ચા છા યા ટા ઠા ડા ઠાણા તા થા દા થાના પા ફા પા ફા માયા રા લાવા ઉંગલી पकड़ के फिर से सिखा दे गोदी उठा ले आंचल से मेरा मुंह पोंछ देना मैला सा लागे जहां आंखें दिखाए मुझे जब जिंदगी याद मुझे आती है तेरे गुस्से की डांटा भी तो तूने मुझे फूलों की तरह क्यों नहीं मां सारी दुनिया तेरी तरह डांटा भी तो तूने मुझे फूलों की तरह क्यों नहीं मां सारी दुनिया तेरी तरह क्यों नहीं मां सारी दुनिया तेरी तरह. સ્ત્રી ધારે તો પરિવારને ડાબા હાથે ઊભો કરી શકે છે, ડાબા હાથે ચલાવી શકે છે. એક સ્ત્રી જ હોય છે એ પરિવારને અન્નપૂર્ણા પણ આપી શકે, અનસૂયા આપી શકે, લક્ષ્મી આપી શકે અને સાવિત્રી આપી શકે છે. અને એક જ સ્ત્રી હોય જે એક જ સેકન્ડમાં ઘરનો ધનોત પનોત પણ કરી નાખે છે. એટલે સ્ત્રી થવું અને સ્ત્રી તરીકે જન્મવું ને એ બહુ મોટી વાત છે. વાલી મારી માત તારી યાદ સતાવે મુજથી ના વિસરાય વાલી મારી માત હો વાલી મારી માત તારી યાદ સતાવે મુજથી ના વિસરાય વાલી મારી માત હો વાલી મારી માત હો. સમય હતો. એક બાઇક રોડ પર આવીને અચાનક અટકી. પાછળ બેસાડેલી માને રસ્તા પર ઉતારી દેવામાં આવી અને એની સાથે એ થેલો પણ ફેંકાઈ ગયો જેમાં એની આખી દુનિયા બંધ હતી. જૂની સાડી, તૂટેલા ચશ્મા, નાનકડી આરતીની ઘંટડી અને દીકરાની બાળપણની તસવીર
પણ એ થેલો આજે રસ્તા પર ધૂળમાં પડેલો હતો અને એ સાથે જ એક માતાનું જીવન પણ રસ્તા પર આવી ગયું. બાઇકનો અવાજ ધુમાડા સાથે દૂર અદ્રશ્ય થઈ ગયો. બા ગભરાઈ ગયા. આંખો રસ્તા પર જામી ગઈ. પગ કાપવા લાગ્યા. ગળામાંથી તૂટી પડેલો અવાજ નીકળ્યો, બેટા ઊભો રે, પાછો આવ. પણ કોઈ પાછું આવવાનું ના હતું. જીવનભર જેના માટે હું જીવતી રહી, આજે એ જ દીકરાએ મને જિંદગીમાંથી કાઢી નાખી. આજે એક દીકરાએ એની માને અનાથ બનાવી દીધી. થોડી વારમાં એક કાર આવી. અંદરથી ઉતર્યા પિયુષભાઈ, મન વૃદ્ધાશ્રમના ટ્રસ્ટી. બાને રસ્તા પર ઊભેલા જોઈને એમના ચહેરા પર કોઈ આશ્ચર્ય ના હતું, કારણ કે એ જાણતા હતા આજકાલ ઘણી માવડીઓને આ જ રીતે રસ્તા પર છોડી દેવામાં આવે છે. બાના થરથરતા હાથ પોતાના હાથમાં લઈને કહ્યું, બા તમે બેઘર નથી, હવે તમારું ઘર છે મન વૃદ્ધાશ્રમ. તમારા બાકીના જીવન માટે હું છું ને, તમારો દીકરો. બા કશું સમજી શકતા ના હતા, પણ હૃદયમાં પહેલી વાર એક શાંતિ ઉતરી આવી. જ્યારે ચતુરાબા આશ્રમના દરવાજા પર આવ્યા ત્યારે બધા દાદીઓ તેમનું સ્વાગત કરવા આગળ વધ્યા. હાથમાં આરતીનો થાળ, દીવડાની લાઈટ અને સ્નેહથી છલકાતા ચહેરાઓ. ત્યારે કોઈએ ધીમેથી કહ્યું, કોણ કહે છે કે ગંગામાં નાહવું પડે અને ચારધામ જવું પડે? માતાના પગ ધોઈને જો ચરણામૃત લેવાય ને તો એ જ જાત્રા કર્યા બરાબર છે. બાના રૂમાલથી પગ સાફ કરતી વખતે એક વાક્ય જાણે હવામાં ગુંજતું રહ્યું. પહેલાના રસ્તા ભલે ને કાંટાઓથી ભરેલા હતા, પણ હવે અહીં તમારા પર ફૂલોનો વરસાદ થશે. ક્યારના ગુમસુમ બેઠેલા ચતુરામાં અંતે બોલી ઉઠ્યા, હું તો અભાગળ સમજતી હતી. લાગતું હતું કે દીકરો મને છોડીને ગયો. હવે મારી વૃદ્ધાવસ્થા દુઃખમાં જ વીતી જશે. પણ આજે હું મને ભાગ્યશાળી માનું છું. મને બીજો દીકરો મળી ગયો. પિયુષભાઈએ હસીને કહ્યું, માં હવે આ તમારું ઘર છે અને હું તમારા ઘડપણનો સહારો. અને એક ક્ષણે ચતુરાબાના ચહેરા પર પહેલીવાર એવું સ્મિત ફૂટ્યું જે આખી દુનિયાને કહી રહ્યું હતું, માના ખોળામાં વિશ્વનો સૌથી મોટો ખજાનો છુપાયેલો છે. અને આજે મને લાગ્યું મારી ખાલી ઝોલી મન વૃદ્ધાશ્રમમાં આવીને ફરીથી પ્રેમથી ભરાઈ ગઈ હોય. કોઠારી પરિવારની 3 પુત્રવધુઓ માટે મારે વાત કરવી છે. શ્રેયાંશભાઈ છે ને હંમેશા એમ કહે કે હું માતા પિતાને આપણે એટલે રાખવા જોઈએ કારણ કે માતા પિતા આપણા ઘરમાં છે એટલે ઈશ્વર સાક્ષાત પોતે ઘરમાં છે. જ્યારે પણ આપ બધાને ખબર છે કે હીરાબેન એટલે કે 35 વર્ષથી એકાશણા અને આંબી એમની તપસ્યા તો ચાલુ જ હોય. શ્રેયાંશભાઈ ને નૂતનબેન એ ક્યારે પણ એમને એક દિવસની પણ અવગણ ન પડે એટલું એમને સાચવ્યું છે, એટલી એમની સેવા ચાકરી કરી છે કે બાની તપસ્યા હંમેશા સચવાઈ રહે. એમને શું જોઈએ છે એ બધું હંમેશા સચવાઈ રહે. જ્યારે અમેરિકા ગયા, એકાશણા હતા ને જ અમેરિકા ગયા હતા, અમેરિકાથી આખું વર્લ્ડ ફર્યા હતા, ત્યારે ઉર્વી ભાભીએ પોતાની સાથે બધું કેરી કરીને એમના એકાશણા સચવાય એની એની બરાબર ધ્યાન રાખી અને એમને અમેરિકામાં રાખ્યા હતા. એવી સેવા કરી હતી કે એક દિવસ પણ તપસ્યામાં વાંધો નહોતો આવ્યો કે બાને અડચણ ન થવી જોઈએ. જો અહીંયા શ્રેયાંશભાઈ ને નૂતન ભાભી બંનેને બહાર જવું પડે ને તો અનિતા ભાભી ખડે પગે ઊભા હોય કે બાને અમે બરાબર સાચવીશું, એમની તપસ્યા થશે, એમને બરાબર રાખીશું. અને અનિતા ભાભી સાચવી લે ને એટલે શ્રેયાંશભાઈ ને નૂતન ભાભી નિશ્ચિંતપણે જઈ શકે. એટલે આવું જ્યારે 3 દીકરા કે 3 પુત્રવધુ મા અને પિતાને સાચવી લેતા હોય ને તો પછી છે ને કોઈ પણ વાતનું કોઈ પણ દુઃખ હોતું જ નથી. ભગવત તો બજીને સૌ ભવ સાગર તરિયા અને નામ રે જપીને પરમેશ્વર પણ મળ્યા. ભગવત તો બજીને સૌ ભવ સાગર તરિયા નામ રે જપીને પરમેશ્વર પણ મળ્યા.
હે તારા કોડલે કેલવા મુક્તિ ન માંગો તારાથી કરે દૂર વિભક્તિ ન માંગો હે તારા કોડલે કેલવા મુક્તિ ન માંગો તારાથી કરે દૂર વિભક્તિ ન માંગો સુકામાં સુવાડે ભીને પોડી પોતે પીડા પામી પંડે તજે સ્વાદ તોતે બને સુખ માટે કટો કોણ ખાતો મહાહેતવાડી દયાળી જમાતો હતો સુતો કારણે પુત્ર નાનો રડો છેક તો રાખતો કોણ છાન મને દુઃખી દેખી દુઃખી કોણ તાન મહાહેતવાડી દયાળી જમાત મહાહેતવાડી દયાળી જમાત મહાહેતવાડી દયાળી જમાત राजा प्रेम प्रकाशी जी जयपुर से। शेरवेश महाराज जी। महाराज जी, माता पिता की सेवा करने के बाद भी अगर अनुकूल व्यवहार नहीं हो तो पुत्र का क्या कर्तव्य? इसका माता पिता का ना, हाँ हम तो कई बार कहा है, सेवक को चाहिए कि स्वामी के व्यवहार से सेवा नहीं होती। स्वामी क्या व्यवहार कर रहा है हमें उससे नहीं लेना, हमारा क्या कर्तव्य स्वामी के प्रति बस इतना ध्यान रखना है। हमसे सेवा में चूक यही हो जाती है कि हम अपने सेव्य से अपनी अनुकूलता चाहते हैं कि वो दुलार करके बोले बा बेटा तेरे जैसा बेटा तो भारत में नहीं चाहते ना। अब वो जब गाली देंगे, आप उनके कपड़े धो रहे हो, आप सेवा कर रहे हो, वो आपको गाली देंगे, आपके प्रतिकूल व्यवहार करेंगे। जो सेवा नहीं कर रहा हो सकता उसका पक्ष ले लें और आपका विरोध करें, फिर आप सेवा करो तो आपकी बात बन गई। देखो सेवा धर्म कठोर है, सेवा धर्म सेवक सुख चाहे और मान भिखारी, बोले बिल्कुल गलत बात है। व्यसनी धन और शुभगति व्यभिचारी, बोले बिल्कुल गलत बात है। हम सेवक हैं। आप क्या व्यवहार करते थे माँ के साथ जब आप छोटे थे और हक देते थे, लवशंका कर देते थे? कभी माँ ने शिकायत की क्या? आप जवान अब हुए कि तुमने बच्चा बहुत सताया बचपन में, हम नए कपड़े पहनकर कहीं जाना चाहते तुम लवशंका कर देते थे, सोच कर देते, कभी नहीं कहा। आज अब अवसर आपका है, आप भी कुछ मत कहो। वो कैसी भी परिस्थिति में आपके सामने हो, गाली दें, अपमान करें, कुछ भी कहे, हाथ जोड़ करके अंदर से भगवान से मनाओ कि मुझे सामर्थ्य दो कि मैं सेवा निर्दोष कर पाऊं। नहीं तो हम सुबह से शाम तक मैं सेवा करें, छोटे वाले को सब देने के लिए तैयार हो और हमको देख लो तो ये हम ऐसा नहीं। बहुत सावधान होकर भगवत भाव से करो, इसीलिए सेवा थोड़ा कठिन होती है। सेव भी अनुकूल रहे फिर सेवा हो, बढ़िया है, लेकिन सेव भी प्रतिकूल हो फिर सेवा हो तो जगत पर विजय प्राप्त कर लोगे। ये बात ध्यान रखना है। इसीलिए सेवक सुख चाहे, निषेध किया गया। तभी उन्होंने पूछा सेवा में क्या दोष हो सकता है? सो सुख वांछा। हमारी बात मीठा मधु ने मीठा
દાદી માટે ખૂબ વહાલ હતો અને દાદીએ પણ એમને ખૂબ સારા સંસ્કાર સિંચ્યા હતા. આવો એમના હૃદયની ભાવના આપણે ત્યાં સ્ક્રીન પર નિહાળીએ. Hello everyone. Thank you for joining us in the celebration of Dadima's life. While I didn't get to meet her too often due to living in the US, every time we did meet, she had a profound effect on my life. Some of my oldest memories is sitting around with Dadima while she taught me many things. One of the most important things she taught me was the samaik. Dadima મારી સાથે બેસીને કેટલાય કલાકથી સમય શીખવાડતી હતી. મને હજી સુધી બી યાદ છે, મને લોગસમાં બહુ પ્રોબ્લેમ હતો. હું બોલી બી નહોતો શકતો 2-3 શબ્દ સુધી, પણ એને મારી સાથે બેસીને 2-3 કલાક સુધી મને આખું શીખવાડ્યું અને હવે મને આજ સુધી બી આખું સમય યાદ છે. દાદીમાના વજહથી હું હવે મારા રિલિજન એન્ડ કલ્ચર સાથે બહુ કનેક્ટેડ છું. એના વિના હું આટલું કનેક્ટેડ ન રહેત. સો થેન્ક યુ દાદીમા. થેન્ક યુ ફોર ઓલ દેટ યુ હેવ ડન ટુ હેલ્પ અસ. જય જિનેન્દ્ર. ભલે તમે અત્યારે મારી સાથે ફિઝિકલી પ્રેઝન્ટ નથી, બટ ઇમોશનલી તમે હંમેશા મારાથી કનેક્ટેડ રહેશો, કેમ કે તમે મને ગળતુંથી પીવડાવી છે, એટલે તમારા સોચ અને તમારા વિચાર હંમેશા મારી સાથે રહેશે. મેં તમારી સાથે સૌથી વધારે ટાઈમ સ્પેન્ડ કર્યો છે, એટલે તમારી ઘણી બધી યાદો છે મારા પાસે. મને યાદ છે હું નાનો હતો ત્યારે તમે મને ઉપાસરે લઈ જતા હતા અને પછી મને કઈ વસ્તુઓ પાવતા હતા. મને એ પણ યાદ છે તમે જ્યારે એકાસનું કરવા બેસતા હતા ત્યારે તમે કહેતા હતા દીપ પાણી લઈ આવો, દીપ ઓલું લઈ આવો, દીપ આ લઈ આવો. એટલે તમારો આ જે અવાજ અને તમારી સોચ છે એ હંમેશા મારી સાથે રહેશે. મને એ પણ યાદ છે મેં તમારી સાથે કેટલી બધી મજાક મસ્તી કરી છે. મને એ અફસોસ છે કે હું તમને વિદા કરવા ન આવી શક્યો, બટ એનો કોઈ વાંધો નહીં, કેમ કે તમે મારાથી ઇમોશનલી કનેક્ટેડ છો, એ જ બહુ છે. અને મારાથી કોઈ પણ ભૂલ થઈ હોય તો મિચ્છામી દુક્કડમ, અને હું તમારા માનમાં એક નૌકા મંત્ર બોલીશ. નમો યંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાણમ, નમો લોહ સહસ્રાણમ, નમો યંતાણમ. જય જિનેન્દ્ર. પ્રિય દાદીમા, મને ખાલી કહેતું કે હું બહુ ખુશ છું કે હું તમારી પૌત્રી છું. જ્યારે મને તમારે યાદ આવે ને તો મને ખાલી હેપી મેમરીઝ યાદ આવે. એકવાર જ્યારે હું બહુ નાની હતી, તમે અહીંયા અમારી સાથે રહેવા આવ્યા હતા અને મને બહુ ડર લાગતું હતું રાત્રે સૂવાનું. તો પપ્પાએ કીધું, રિયા ડર નહીં, દાદીમાં અહીંયા છે એટલે તને કાંઈ નહીં થાય. અને એ બહુ સાચું હતું. જ્યારે હું તમારી સાથે હતી ને તો મને કાંઈ ડર નહોતું લાગતું અને જે પણ પ્રોબ્લેમ મારી પાસે હતું એ બધું વયું ગયું હતું. અને જે મને બીજું યાદ છે કે હું જ્યારે તમારી સાથે વાત કરતી ને તો તમે બહુ હસતા અને હું એ જિંદગીભર યાદ રાખીશ. અને ત્રીજું, તમે મને સામાયિક અને 4 પાઠ શીખવાડ્યું હતું. આજે તમે અહીંયા અમારી સાથે નથી, પણ તમારો આશીર્વાદ અમારી સાથે હંમેશા માટે રહેશે. આઈ લવ યુ એન્ડ આઈ મિસ યુ દાદી. જય જિનેન્દ્ર બધાને. આજે આપણે બધા અહીંયા એકત્રિત થયા છે મારા બાને વિદા કરવા માટે, જે અમારા જીવનમાં સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ હતા. અમારા હીરાબા એ અમારા પરિવારનું હૃદય હતા, જે નમ્ર, સમજદાર અને ખૂબ જ પ્રેમાળ. એમની દયા અને કાળજીની તો કોઈ સીમા જ નહોતી. એને અમને જીવનભર ખાલી શબ્દોથી જ નહીં પણ પોતાના કાર્યોથી પ્રેમ આપ્યો છે. એ અમારા પરિવારને હંમેશા હાસ્ય અને પ્રેમથી ભરીને રાખતા હતા. એને અમને ધીરજ, ધર્મના સંસ્કાર, આભાર અને દયાના મૂલ્ય શીખવ્યા છે, જે જીવનભર અમે યાદ રાખીશું. આજે ભલે બા આપણી વચ્ચે નથી, પણ એમના આશીર્વાદ, એમના સંસ્કારો, એમના દયાના મૂલ્ય, જે બી એમને જીવનભર અમને શીખવાડ્યું છે એ હંમેશા અમારા સાથે રહેશે અને અમારું માર્ગદર્શન પહેલાં બી કર્યું હતું અને આગળ બી કરતા રહેશે. આજે આપણે બધા અહીંયા એકત્રિત જે થયા છે એ એમની શોક વિયોગ માટે નહીં, બટ એમને જીવનનો ઉત્સવ મનાવવા માટે. એક એવું જીવન જે હિંમત, ધર્મ, દયા અને સૌજન્યથી ભરેલું હતું.
બા, આજે તમે અમારી સાથે નથી, પણ તમારો આશીર્વાદ, તમારો પ્રેમ એ અમારી સાથે જીવનભર રહેશે. બા, તમારો ખૂબ ખૂબ આભાર અમને જીવનભર પ્રેમ આપવા, આવા સરસ ધર્મના સંસ્કાર આપવા અને જીવનના મૂલ્ય શીખવાડવા માટે. ભગવાન તમારી આત્માને શાંતિ દે અને તમને જલ્દીથી મોક્ષની પ્રાપ્તિ થાય. ઓમ શાંતિ અને બધાને જય જિનેન્દ્ર. પ્રણામ બધાને, જય જિનેન્દ્ર. બધા આત્માઓને શાંતિ અને સુખની મંગલ શુભકામના. બા એટલે ફક્ત દાદી નહીં, બા એટલે પેઢી પેઢી સુધી ચાલતા સંસ્કારોની જીવંત મૂર્તિ. અમારા કોઠારી પરિવારમાં ધર્મનો જે બીજ વાયેલો છે એનો મૂળ બા છે. બાળપણ યાદ આવે છે તો બાની તપશ્ચર્યા આંખો સામે ઊભી થઈ જાય છે. સળંગ 580, આજીવન એકાશના તપ, પ્રભાવના ન લેવાના પચખાણ, 3 ઉદ્દાન તપ, વર્ષી તપ વગેરે. અને આ બધું કરતાં એમના ચહેરા ઉપર ક્યારેય ફેરફાર નહીં. હંમેશા શાંતિ, હંમેશા સ્મિત. દરરોજ સામાયિક, સ્વાધ્યાય, ઉપાશ્રયમાં વ્યાખ્યાન સાંભળવું. એક દિવસ પણ ના જાય તો દિવસ એમને અધૂરો લાગતો. મારા કાકા શ્રી શ્રેયસભાઈ અને કાકી શ્રી નૂતનબેન પ્રત્યે ગાઢ આભાર અને ખૂબ ખૂબ અનુમોદના. બાને જ્યાં પણ જવું હોય, તીર્થ કે ઉપાશ્રય, ક્યારેય અવરોધ ન કરતા. આ કલિયુગમાં પણ બાએ 3 પુત્રોમાં એવા સંસ્કાર વાવ્યા છે કે આજ સુધી એક પણ વ્યસન નથી. આ બાનું મહાન જીવન. છેલ્લા વર્ષોમાં સ્વાસ્થ્ય ન ચાલતું હોવા છતાં શ્રેયસ કાકા અને નૂતન કાકીએ દિવસ રાત સેવા કરી. હોસ્પિટલ ન રાખી, ઘરે જ પ્રેમપૂર્વક સેવા કરી. અંતિમ વેળાએ નૂતન કાકીએ નવકાર મંત્રનું સ્મરણ કરાવ્યું અને આગારી સંથારો કરાવ્યો. એવી સેવા માટે શબ્દો ઓછા પડે. અનુમોદના અગણિત વાર. બાના સંસ્કાર, ધર્મ અને સ્મિત હંમેશા અમારું માર્ગદર્શન કરશે. પરમ કૃપાળુ પરમાત્માને એક જ પ્રાર્થના, જે ગતિમાં હોય ત્યાં પણ દેવ ગુરુ ધર્મનો સાથ મળે અને જલ્દીથી મોક્ષ સુધી પહોંચે. જીનાજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મન વચન કાયાએ કરી મિચ્છામિ દુક્કડમ. उसको नहीं देखा हमने कभी, पर उसकी जरूरत क्या होगी तेरी सूरत से अलग भगवान की सूरत क्या होगी उसको नहीं देखा हमने कभी, पर उसकी जरूरत तेरी सूरत से
હીરાબેન નાનપણથી જ એમાં ધર્મના સંસ્કાર ખૂબ જ હતા. હીરાબેનના મમ્મીએ એમને જૈન ધર્મના સંસ્કાર એટલા બધા આપેલા કે એમને એ રીતે પોતાના જીવનને હંમેશા ધર્મમય રાખવો, જૈન ધર્મને પોતાની સાથે જ રાખવું, એ રીતે ઉછર્યા હતા. લગ્ન પછી એમને પતિની જોબના લીધે કલકત્તા શિફ્ટ થવું પડ્યું. ફક્ત 125 રૂપિયાની નોકરી, એટલે ખૂબ પરિશ્રમ, અથાગ મહેનત કરી અને તેઓ ત્યાં કલકત્તામાં બંગાળમાં રહેતા હતા. જ્યાં રહેતા હતા કલકત્તામાં, ત્યાંથી ઉપાશ્રય 40 કિલોમીટર દૂર હોવાથી ફક્ત સંવત્સરીના દિવસે એક જ દિવસ તેઓ ઉપાશ્રય જઈ શકે. અને આજુબાજુમાં બંગાળી હોવાથી બધે જ નોનવેજ ખવાય. પણ એવામાં પણ પોતાના દીકરાઓને ખૂબ સુંદર રીતે સંસ્કૃતિની સાથે એવું ઘડતર કર્યું કે જૈન ધર્મના બધા જ સંસ્કારો ત્રણેય ભાઈઓમાં આવ્યા. શ્રેયાંશભાઈ જવાબદારીના લીધે ઓછું ભણ્યા, પણ બીજા બે ભાઈ પોતે ખૂબ ભણી ડિગ્રી પ્રાપ્ત કરી, અમેરિકામાં સ્થાયી વગેરે થયા. પણ એમાં પણ જૈન ધર્મને ક્યારેય ભૂલ્યા નહીં. ને એમના પછીની પેઢી, આપણે હમણાં સ્પીચમાં પણ જોયું, એમની પછીની પેઢી પણ જૈન ધર્મને સંસ્કારમાં એટલા જ વળગી રહ્યા. આ બધી જ કૃપા હીરાબેન અને નાની ગંગાબેનના લીધે અહીંયાથી હતી કે એના લીધે આ જૈન ધર્મના સંસ્કાર એમનામાં આવ્યા. કારણ કે એ એક જ વાત કરતા કે કંઈ પણ કરો જીવનમાં, પણ ખોટું ન કરો, અનીતિ ન કરો. અને જ્યારે મુંબઈ તેઓ શિફ્ટ થયા ત્યારે સૌથી મોટી વાત એ હતી કે મુંબઈમાં ઉપાશ્રય નજીક હોવાથી એમનો હરખ નહોતો મારતો, કારણ કે દરેક વખતે ઉપાશ્રય જઈ શકે. અને જ્યારે હમણાં પણ ઘર લેવાનું હતું તો કાંદીવલી ઘર જોતા હતા, પણ હીરાબેને કીધું કે ના, ઘર 2 માળાથી ઉપર હોવું ન જોઈએ, ઉપાશ્રયની બાજુમાં હોવું જોઈએ. અને દહીસરમાં સદભાગ્ય એવું ઘર મળી પણ ગયું, અને ઉપાશ્રયની બાજુમાં ઘર હોવાથી કે આપણે મારા સતીજી આપણા ઘરે આવી શકે, ગોચરીનો લાભ મળી શકે, આપણે ઉપાશ્રય જઈ શકીએ. બસ એ ભાવનાની સાથે પોતાનું આખું જીવન એમણે બહુ સુંદર રીતે વિતાવ્યું હોય. આપણને ક્યારે કોઈ પૂછે ને કે તમને શું ભાવે, એટલે આપણે રસપુરી કહીએ. પણ જો હીરાબેનને પૂછે ને કે શું ભાવે, તો કે આંબીલ. જે દિવસે આંબીલ કરે ને એમનો આનંદ ન ભાય. એમને આંબીલ કરે ને એટલે રસપુરીનું જમણ મળ્યું હોય ને એવો એમને ખુશી થાય. ને એમણે એમના આખા જીવનમાં જેટલી તપસ્યાઓ કરી છે, કદાચ હું કહું છું કદાચ ઓછું પણ પડતું હશે, પણ એમને આખું જીવન જે રીતે પોતાની રીતે એમણે વિતાવ્યું. 11 ધોરણ સુધીનો પોતાનો અભ્યાસ, એના પછી 16 ધાર્મિક શ્રેણીની પરીક્ષા એમણે આપી, 2 ઉપવાસના વર્ષિતપ, 2 આંબીલના વર્ષિતપ ને 2 એકાસણાના વર્ષિતપ એમણે 6 વર્ષિતપ એમણે કર્યા. 250 પચખાણ, 500 સળંગ આંબીલ એમણે કર્યા. વર્ધમાન તપની 100મી ઓળી, 30 ઉપધાન તપ, સળંગ એકાસણા, મને લાગે છે 35 વર્ષ સુધી એમણે સળંગ એકાસણા કર્યા. 100 સળંગ આંબીલ, ચૈત્ર અને આસો માસની આંબીલની ઓળી, રોજ સવારે 3 વાગે ઉઠી જવાનું, રોજના 12 કે 13 સામાયિક કરવાના, અને રોજના દિવસે અને રાયસી એમ 2 પ્રતિક્રમણ કરવાના. આવું એમણે આખું જીવન પોતાનું એટલું શણગાર્યું હતું જૈન ધર્મની સાથે કે એમના સંસ્કારો દીકરા, પુત્રવધુઓ, પોતા પોતરી બધામાં એ રીતે આવ્યા કે તેઓ જૈન ધર્મના આપણા શાસનને વળગી રહ્યા અને પોતાના જીવનને ખૂબ સુંદર રીતે. અને એટલે જ આપણે કહીએ ને કે જે જૈન ધર્મને આટલા વળગેલા હોય, ઈશ્વરને આટલા માનતા હોય, તો મૃત્યુ પણ સહજ આવે, મૃત્યુ વખતે પણ પીડા ન થાય, બહુ આરામથી, શાંતિથી, સમાધિપૂર્વક તેઓ અહીંયાથી વિદાય લઈ અને પોતાના બીજા ભવનો પ્રયાણ કરે. મમ્મી વિશે જેટલું કહીશ એટલું ઓછું છે. તમે બધાએ સાંભળ્યું અને બધાએ ઓળખતા પણ હશે. મમ્મીએ 0 થી 0 થી સર્જન કર્યું મમ્મીએ અને પપ્પાએ. મમ્મીએ ખાસ ધ્યાન રાખ્યું, પપ્પા આખો દિવસ કામમાં બિઝી રહેતા. હું આજે એક જ વાત કહીશ કે જ્યારે પણ નાનપણથી મમ્મીએ આપણને એવી રીતે સાચવા હોય, ત્યારે તો ડાયપરે નહોતા, બાળો ત્યાં હતા અને એમને જરાય સુખ નહોતી ચડતી. પણ જ્યારે મમ્મીની પથારી સ્થિતિ આવે ને મા બાપની, ત્યારે એની સ્થિતિ ભયંકર ખરાબ થતી હોય છે. મેને તો મમ્મી સાથે વધારે રહેવાનો ચાન્સ મળ્યો, મેં નજરે જોયું. અને મમ્મી બિચારી મને પગે લાગતી ઘણી વખત કે બેટા તું મને રાખે છે, બીજો કોણ રાખે. એ જ્યારે કહે ને ત્યારે મને બહુ લાગતું કે માને કેમ આવું કહેવું પડે.
એક જ કિસ્સો મને યાદ આવે. હું એસવાય બીકોમમાં હતો. મને અચાનક જ શું થઈ ગયું ખબર નહીં કે મારે હવે ભણવાનું છોડ દેવું છે, હું એક્ઝામમાં પાસ નહીં કરીશ. હું બપોરના ટાઈમમાં 3-7 દિવસથી હું મમ્મીને, અને મમ્મી મને છોડે નહીં. મમ્મી એક જ વાત કરે, નહીં ભણવાનું ન છોડ. પપ્પાએ કીધું કે છોડી દેવા દે, હવે એવડો થાય છે રહેવા દે. નહીં, મમ્મીએ 7 દિવસ સુધી, અને 8મે દિવસે એક દિવસ હું બપોરના બેઠો હતો અને મને આવીને કીધું, બેટા એક કામ કર, શું છે બેટા, તને શું પ્રોબ્લેમ છે? માથા પર જ્યારે હાથ ફેરવ્યો ને કે હું તને નવકાર મંત્ર ગણું છું, અને જ્યારે મમ્મીએ 3 નવકાર મંત્ર ગણ્યા, ખબર નહીં મારામાં શું ચમત્કાર થયો. અને મમ્મીને મેં સામેથી કીધું, મમ્મી એક છે, હું આ વર્ષ બગડે ને મને નહોતું જોતું, પણ મમ્મીએ કીધું ને 3 નવકાર મંત્ર પછી જે મમ્મીએ હાથ ફેરવીને કીધું ને, મેં કીધું મમ્મી એક જ સ્થિતિ છે કે શું છે? એ કે 4 એક્ઝામ ક્લિયર કરી લે, 2 એક્ઝામ એટીકેટીમાં જજે અને તું આગળ વધી જઈશ. અને એ વસ્તુ 7 જ દિવસમાં મેં એ એક્ઝામ ક્લિયર કરી, આગળ ગ્રેજ્યુએટ થયો, આગળ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવું હતું. મમ્મીના મેથેમેટિક્સ એટલું બધું પાવરફુલ, અને એ જ મને વધારે ઉતર્યું છે મેથેમેટિક્સમાં. જે મને ઓળખતા હશે મારા ફ્રેન્ડ સર્કલ, કે આંગળીના વેડીએ મમ્મી મેથેમેટિક્સ ગણી શકતા હતા. એટલે હું દરેકને વિનંતી કરીશ, જ્યારે બી મમ્મી કે મા બાપ પથારીવશ થાય ત્યારે એને બાળકની જેમ સાચવજો, એને જરાય દુઃખ નહીં પહોંચાડતા. આજે આપણે માતુશ્રી હીરાબેન કોઠારીની માતૃવંદના માટે પધારેલ છીએ. હમણાં શ્રેયસે એના પોતાના મમ્મી વિશે ઘણું બધું કહી દીધું. અમે છેલ્લા 25 વર્ષથી સંઘ સાથે જોડાયેલા છે, દહીસર સંઘ સાથે, અને એના મમ્મી વિશે વાત કરીએ તો માતુશ્રી હીરાબેન ખૂબ જ ભક્તિવંત અને સેવાભાવી એવા ઉત્કૃષ્ટ સુસાવિકા હતા. મિતભાષી, પ્રેમાળ, ઉદાર, પરોપકારી સ્વભાવ, સેવા, ધર્મ, સદભાવ અને બીજા માટે સમર્પણ ભાવ થકી અનેકના અહીંયા જીતી લીધા હતા. સંત સતીજીના દર્શન તેમજ તપસ્યા પ્રત્યે પણ તેમને ખૂબ જ ભાવ હતો. તેમની સ્મૃતિ ધૂપસળીની જેમ સર્વત્ર સુહાસ પસરાવતી રહેશે. સમગ્ર કોઠારી પરિવારે તન, મન અને ભાવપૂર્વક સેવા કરી હતી. ભૂલ્યા નથી તમોને, ભૂલશું નહીં તમોને, ભૂલી જવાય જગ ભલો, તમે ભૂલાશો નહીં. અમે શું ગુમાવ્યું છે તે નહીં, પણ આપની પાસેથી કેટલું મેળવ્યું છે તે યાદ કરી આપના તેજસ્વી યશસ્વી આત્માને ભાવભરી શ્રદ્ધાંજલિ, ભાવાંજલિ, સ્મરણાંજલિ એ જ અંતકરણ પૂર્ણ શુભ ભાવના સાથે પ્રમુખ શ્રી હર્ષદ દોશી તેમજ સર્વ કમિટી સભ્યોના જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. અહીંયા પધારેલા સર્વને મારા જય જીનેન્દ્ર. થોડીક ક્ષણો હું મારી મમ્મી સાથે મારા વિતાવેલા આખું જીવનનો સારાંશ કહું છું. મેં મારી જ્યારે નવી કોલેજથી ગ્રેજ્યુએટ થયો અને જોબ લીધી ત્યારે મમ્મી સાથે અમે માઉન્ટ આબુ આયમ્બેલ કરી. એ આયમ્બેલના પ્રતાપે મને કોઈ દિવસ ક્યાંય વાંધો ન આવ્યો. કેટલાય અમેરિકામાં લોકોને લે ઓફ થયા, પણ મારે કોઈ દિવસ ક્યાંય વાંધો ન આવ્યો. મમ્મી જ્યારે અમેરિકા આવી ત્યારે એને સતત આયમ્બેલને એકાસના ચાલતા, અને અમે બધા ફરવા જતા તો મમ્મીને કહેતો કે સાંજના તમે ચોવિયાર કેવી રીતે કરશો, આમ ફરવા જવા પૂરતું તમે ચોવિયારને ન કરતા. પણ છતાંય મારી સતત વિનંતીને અવગણીને એને ચોવિયાર, એકાસના અને આયમ્બેલ ચાલુ રાખ્યા. અમેરિકા જેવા દેશમાં ત્યારે આપણું જૈન જમવાનું મળે નહીં, પણ મમ્મીને ક્યારેય કોઈ વાંધો ન આવ્યો. મને હજી એ ખબર છે કે અમે ન્યુયોર્ક પહોંચતા હતા, સાંજે 7 વાગી ગયા હતા ને અમારા, પણ તોય મમ્મીએ કીધું કે વાંધો નહીં, જો સાંજ થઈ જશે તો હું ઉપવાસ કરી લઈશ, પણ એને ક્યારેય કોઈ વાંધો ન આવ્યો. અમે ફ્લોરિડા ફરવા ગયા હતા અને અમારી કારને અકસ્માત નડ્યો, પણ અમને કોઈને કાંઈ વાંધો ન આવ્યો. એવા મમ્મીના અમને આશીર્વાદ હતા કે મારું કોઈ પણ કામ ક્યારેય કઈ દિવસ અટક્યું નહીં. એના જિંદગીના જૈન ધર્મના પ્રતાપે મને 28 કરવાની ભાવના થઈ. મારી ધર્મ પ્રત્યે પૂર્વીને 28ને 9 કરવાનો ભાવના થઈ. આજે મારો છોકરોએ ઉપવાસ કરવાની ભાવના અને 7 દિવસ પ્રતિક્રમણ કરે છે. એનું એક જ કારણ છે કેમ કે અમે મમ્મીને સતત ધર્મ કરતા જોઈ છે, અને એનો અમને એક જ ઉદ્દેશ્ય રહેતો કે કોઈના પ્રત્યે વેરભાવના રાખવી નહીં અને આપણા મહાવીર પ્રભુના જૈન શાસનને આગળ વધારવો. ધન્યવાદ. જય જય. શ્રેયસભાઈ કોઠારી અને એમના પરિવારના અને આપણા સૌના પ્રેમ આપતા, સ્નેહ અને સન્માન આવા હીરામાં
આજે આપણામાં નથી અને આજે એમના માતૃત્વ દિન તરીકે કાર્યક્રમ શ્રેયસભાઈ અને એમના પરિવારે આજે આયોજિત કર્યો છે. જીવનમાં આપણે બધી ચીજ ખરીદી શકીએ. હાર્ટ ખરીદી શકો, યુટ્રસ ખરીદી શકો, લંગ્સ ખરીદી શકો, બોન્સ ખરીદી શકો, ટ્રાન્સપ્લાન્ટ બધું થાય છે, પણ જીવનમાં સંસ્કાર તમે વેચાતા લઈ નહીં શકો. આ સંસ્કાર માના હાથેથી, આપણા પરિવારના, આપણા ગુરુવરેમાંથી જ ખાલી સંસ્કાર મળે છે. એટલે જીવનમાં સૌથી ઇમ્પોર્ટન્ટ શું હશે તો સંસ્કાર. ને આજે શ્રેયસભાઈ, તમને તમારા મમ્મીને કલકત્તાથી આવીને મહારાષ્ટ્ર મુંબઈમાં અને અહીંયાથી અમેરિકામાં દીકરાઓને મોકલાવવાનું કામ આ માએ કર્યું છે. આ માને હું કોટી કોટી વંદન કરું છું. આવા માને મારા તરફથી, સમસ્ત ભારતીય જનતા પાર્ટી તરફથી ઓર દહીસર વિધાનસભા તરફથી એમને કોટી કોટી વંદન કરું છું. ને એમના જે કંઈ સંસ્કાર છે આ જ અમારા માટે શ્રદ્ધાંજલિ અને આદરાંજલિ હશે. ધન્યવાદ. જય જિનેન્દ્ર. ठाणेनंग मोणेनंग जानेनंग अपाणंग मोस्लामी लोगसौ जय करे धम्म तिथेरे जीने हरियंते कितैसंग चोईसं पी केवली सब मजियंच वंदे संभव ममिंदणंच स्वयंच पांप सुपासंग जणंच चंदप्पा वंदे स्वयंच पपुदंत सील सिजंच वासुपूजंच विमल मणंत च जणंच धमसतिंच वंदामि कुंतुवरंच मल्ली वंदे मुनिस्वंच नमो जणंच वंदामि रिठेनेमि पासंग तवद्दमाणंच मैं विद्या वैर रेमला पैर जयमना चोईसं पी जिणवरा तिथेरा मैं पश्यंतु कितीय वंदीय मैया जयलगस उत्तमा सिद्धारक बोयला भंग स्माई पर मुत्तमा दिंतु चंदेसु एम लेरा चेसु एम पैसरा सागरवर गंभीरा सिदासिदी मम दिसंतु लोगसौ जय करे दमति तेरे जीणे अरियंते कितैसंग चोईसं पी केवली उसव मज्यंच वंदे संभाव ममिंदणंच स्वयंच पांप सुपासंग जणंच चंदप्पा वंदे स्वयंच पपुदंत सील सिजंच वासुपूजंच विमल मणंत च जिणंच धमसतिंच वंदामि कुंतुवरंच मल्ली वंदे मुनिस्वंच नमो जणंच वंदामि टेनेमि पासंग तवद्दमाणं चे मैं विद्या वैररेमना पैरजयमना चोईसं पी जिणेवरा तिथेरा मैं पश्यंतु कितीय वंदी मैया जयलगसो उत्तमा सिद्धारक बोयलाभंग स्माइकवर मुत्तमा दिंतु चंदेसु ऐमलेरा चेसु ऐम पैसरा सागरवर गंभीरा सिदासिदी मम दिसंतु लोगसौ जय करे धम्म तिथेरे जीणे हरियंत कितैसंग चोईसं पी केवली सब मजियंच वंदे संभव ममिंदणंच स्वयंच पांप सुपासंग जिणंच चंदप्पा वंदे स्वयंच पपुदंत सील सिजंच वासुपूजंच विमल मणंत च जिणंच धमसतिंच वंदामि कुंतुवरंच मल्ली वंदे मुनिस्वंच नमो जणंच वंदामि रिठेनेमि पासंग तवद्दमाणं चे मैं विद्य वैररेमना पैरजयमना चोईसं पी जिणेवरा तिथेरा मैं पश्यंतु कितीय वंदीय मैया जयलगस उत्तमा सिद्धारक बोयलाभंग स्माइकवर मुत्तमा दिंतु चंदेसु ऐमलेरा चैसु ऐम पैसरा सागरवर गंभीरा सिदासिदी मम दिसंतु लोगसौ जय करे धम्म तिथेरे जीणे हरियंते कितैसंग चोईसं पी केवली उसभ मज्यंच वंदे संभाव ममिंदणंच स्वयंच पांप सुपासंग जिणंच चंदप्पा वंदे स्वयंच पपुदंत सील सिजंच वासुपूजंच विमल मणंत च जिणंच धमसतिंच वंदामि कुंतुवरंच मल्ली वंदे मुनिस्वंच नमो जणंच वंदामि ठेनेमि पासंग तवद्दमाणं चे मैं विद्या वैररेमना पैरजयमना चोईसं पी जिणेवरा तिथेरा मैं पश्यंतु कितीय वंदे मैया जयलगस उत्तमा सिद्धारक बोयलाभंग स्माइकवर मुत्तमा दिंतु चंदेसु एम लेरा चेसु एम पैसरा सागरवर गंभीरा सिदासिदी मम दिसंतु एम चार लगसोना कावसकमा कानो मात्र मेंढी पद अक्षर गाता सिर दुर्ग अश्व ओछो अधिक विपरीत भणाયું હોય ભણાવીએ તો એન તનંત સિદ્ધ કેવલી ભગવાનની સાક્ષીએ તસ્મિચ્છામિ દોક્રમ नमो रियंताणं नमो सिद्धाणं नमो हरिणं नमो विचारणं नमो निसवस्ताणं नमो શ્રોતાજનો, અહીંયા સૌ આવેલા મહાનુભાવો, પૂજ્ય મહાસતીજી લતાબાઈ મહાસતીજીની આશીર્વાદ તેમજ અમારા ગુરુની મૈયા પ્રીતિ સુદાબાઈ મહાસતીજીની આજ્ઞાથી બે શબ્દ
બોલવા માટે કઈક ભાવો ઉત્કૃષ્ટ આવેલા, પણ અહીંયા તો મહાન એવા વક્તાઓ આવીને પોતાનું વ્યક્તવ્ય કઈક કઈક સમજાવી ગયા અને અમે શાંતિથી સાંભળી રહ્યા. કોઈના ભાવો હતા, કોઈએ વંદન કર્યા, કોઈના ભાવો હતા તો સામે ન જોઈ. કહેવાનો મતલબ એ કે માતૃત્વના ભાવ શું રહેલા. માં કોને કહેવાય આ સમાજની અંદર જોઈ લીધું. માં 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 ઘણું બોલ્યા, પણ માં શું રહેલી એ જાણ્યું નહીં. માના ગુણગાન ઘણા ગાયા, પણ માં શું હતી એ જાણ્યું નહીં. ત્યાં સુધી મહત્વ કોઈ વસ્તુનું રહેલું નથી. પેલા સમજો, માં સાથે ગુરુની મૈયા. કોની આજ્ઞા લેવી જોઈએ? માં પેલા આવ્યા સ્ટેજ ઉપર, ગુરુની મૈયાને વંદન કરાય, શાતા પૂછાય, ત્યારબાદ તમારું વ્યક્તવ્ય શરૂ કરાય. પેલા વિનય વિવેક એ જ આપણી માં રહેલી. માં કોણ? માના તો મમત્વના ભાવો જાણો. સુખ મળે છે માની ગોદમાં, કડવા ટળે માની ગોદમાં. જન્મદાતા જીવનદાતા એ છે મારી માં, એ છે મારી માં. સુખ મળે એ છે માની ગોદમાં, મીઠાશ મળે માની ગોદમાં, કડવા ટળે માની ગોદમાં. શું કહે છે? સુખ મળે માની ગોદમાં, મીઠાશ મળે માની ગોદમાં, કડવાશ ટળે માની ગોદમાં. ખાલી બોલવા પૂરતું. આ બધાય વાણિયા બોલવા પૂરતા. હૃદયમાં ઉતારો માં કોણ રહેલી. માં શબ્દ બોલો ને, તા તો તમારા ભાવ અંદરથી સ્વચ્છ અને નિર્મળ નીકળે. માં કોઈને ગમે નહીં, માં બોલવું ગમે નહીં. માં બોલતા મોઢું ભરાય, માં બોલતા હૈયું ઝૂલે, પણ મોમ બોલતા મોમ ઉડી જાય. પણ આજનો સમાજ, આજની દુનિયા ખાલી વ્યક્તવ્ય બોલી રહ્યા. અંદરમાં ઉતારો કે માએ તમને 9 માસ સુધી તમારી જતના પૂર્વક તમને સાથ આપી. માએ વજન ઉપાડ્યું, વજન. માએ તો દુઃખ કેટલા સહન કર્યા. જે જન્મ દેતી વખતે માં સોયની માફક જે પોતાની સહનશીલતાએ બાળકને જન્મ આપ્યો, ભીનામાંથી સુકામાં સુવડાવો, એ આપણી માં. ખાલી બોલવા પૂરતું નહીં. આજનો સમાજ તો સ્ટેજ વિનાના ઢોલકા જેવો. કેવો? આજનો સમાજ ઢોલ સ્ટેજ વિનાના ઢોલકા જેવો. કેમ કહ્યો? ખાલી માં બોલવું સારું લાગે, પણ માનું મહત્વ હજી નથી સમજ્યા. સંતો પોકારીને તમને સમજાવી રહ્યા કે માનું ઋણ ક્યારેય નહીં ચૂકવી શકાય. આપણા ચામડાના જૂતા સીવડાવીને માને ચરણે મૂકો ને તો પણ તમારું ઋણ નહીં ચૂકવી શકો. યાદ રાખજો, માનું મહત્વ સમજી લેજો. મને તો 2 મિનિટ જ બોલવા મળે છે હવે. હા, તમે બહુ વાણિયા પાક્કા રહેલા છો. લાંબો વિહાર કરીને આવ્યા, 4 કિલોમીટર આવ્યા, પણ મહત્વ કોનું માન્યું? માનું નહીં ને મહાસતીજીનું નહીં. આ તો હું બોલવા વાળી કોણ છું? રોશની. જેમ લાઈટ આવે ને આંખને આંજી દે ને, એવી આ રોશની. જીવનમાં યાદ કરજો, મહત્વને સમજો મારા હીરાબા.
108 વંદન કરતા. કેવી એની સાધના 108 લોગસનો કાવસક કરતા. આપણને તો 40 લોગસ કરવો હોય તો ખાલી ચડી જાય. આવા મહત્વને સમજો. હીરાબા પોતાના રંજનમાં મશગુલ હતા. રંજન કરી પોતાના આત્માનું મંજન કરતા. મંજન કર્યા બાદ ધર્મનું અંજન આણતા. બાદમાં આશિષતાના ભાવોને ગ્રહણ કરતા. હીરાબાનો આત્મા શ્રેયકારી હતો. પોતાના આત્માની અંદર કેતનતાને પામવા માટે તૈયાર હતો. અનિત ભાવમાં ઝૂલતા હતા. નૂતન આત્માએ પ્રબળ તૈયાર હતો. પૂર્વ જન્મની કમાણી કરીને આત્મા પોતાના જીવનની અંદર આગળ વધતો હતો. કેવી રતિ ભાવની અંદર સુખ અને સમૃદ્ધિમાં ઝૂલતા હતા. આવો હતો હીરાબાનો આત્મા. આશિષતાને પામે જો આત્મા. આશિષતાને પામે જો આત્મા. શ્રેયકારી બની જાય. શ્રેયકારી આત્મ બની જાય. કેતનતાએ આગળ વધે રે. કેતનતાએ આગળ વધે રે. આનંદ સુખોને અનિતામાં જોડાય. આનંદ સુખોને અનિતામાં જોડાય. નૂતન નૂતન જિંદગી જીવી ગયા. અરે નૂતન નૂતન જિંદગી જીવી ગયા. પૂર્વીએ પ્રાર્થનાએ પૂર્ણ કર્યો. પૂર્વીએ પ્રાર્થનાએ પૂર્ણ કર્યો. લતા મંડપમાં કેવા શોભો. અરે લતા મંડપમાં કેવા શોભો. સૌ માત્રો વંદનાની પ્રીતિ જોડીને. સૌ માત્રો વંદનાની પ્રીતિ જોડીને. ભવ્ય ભવ્ય પ્રોગ્રામ કોઠારીએ કર્યો. ભવ્ય ભવ્ય પ્રોગ્રામ કોઠારીએ કર્યો. બધાને કરાવો આત્માની રોશની. બધાને કરાવો આત્માની રોશની. હીરાબાએ હીરા જેવો આત્મા રજનીથી રંજનમાં ગયો આત્મા. રજનીથી રંજનમાં ગયો આત્મા. રંજન કરીને મંજન કર્યો. અંજન કરીને મંજન કર્યો. આત્માને રંજન બનાવી દીધો. આત્માને રંજન બનાવી દીધો. તપ ત્યાગમાં હતા સુરવીરતા. તપ ત્યાગે હતા સુરવીરતા. આત્માને સમજાવી એકવાર દીધો. આત્માને એકવાર સમજાવી દીધો. આવી મહાનતા હીરાબાના જીવનમાં હતી. તો એ મહાનતાને ત્રણેય સતીવૃંદો એટલે અમારા
સિદ્ધાંત પ્રેમી પ્રીતિ સુધાજી આદિ ઠાણા 3 તમારા માતૃ વંદનાની અંદર મહત્વ સમજીને સમજાવવા માટે જ પધાર્યા. અને એવું સમજી લેજો કે માં કોણ, એટલા ભાવો તમને જો એકવાર આવી જશે ને તો જિંદગી આજ ભવમાં સફળ થશે. દીકરાને માં તો વાલી હોય પણ બોલાય નહીં હો વધારે, તો કહેવાનો આશય વધારે નથી, પણ એક જ મારા ભાવો દર્શાવવાના રહી ગયા કે જીવન જીવો એવું કે જિંદગી સફળ બને. જિંદગી જો સફળ બનાવી હોય તો તમારા જીવનની અંદર સુગંધમય તમારા સંસારમાં ફેલાવો કરો અને માના મહત્વને સમજી લેશો તો જિંદગી આ ભવમાં તમારી સફળ ને સફળ રહેશે. તો અમારા હીરાબા મહાન આત્મા જ્યાં ગયો હોય ત્યાં વેલા આત્મા દેવ ગતિને પામે. મને તો એમ જ લાગે કે એક મહાન તપસ્વી હોય, મહાન ધાર્મી આત્મા હોય, મહાનતાને પામનારો બ્રહ્મચારી આત્મા હોય, એને અવશ્ય દેવગતિ મળે, દેવના સુખો મળે, દેવ ભાવમાં ઝૂલે. અત્યારે તો હીરાબા અંતરિક્ષપણે તમને બધાને જોઈ રહ્યા કે મારા લાડીલા દીકરાઓ 3 આશીષ, શ્રેયાંશ ને કેતન આવું માહોલ જમાવ્યો. મહાસતીજીને માહોલમાં લાવ્યા અને એવા ઉપર બેઠા આશીષ આપતા હશે કે મારો લાડલિયા લાલ, નાનકડા લાલ દીકરાઓ અને પુત્ર વધુઓ અત્યારે આ માતૃત્વના ભાવોને માતૃ વંદના કરી રહ્યા. તો તમે બધા સૌ એટલું યાદ રાખજો કે માં જીવતી હોય ને તો માને પૂછ્યા વિના કોઈ કાર્ય નહીં કરતા. આ તો કે દેવાનું પ્રિયને પૂછે કે હું મમ્મીનું કામ કરું, હવે કાલ હવારની આવેલી એને હું પૂછવાનું તને જન્મદાત્રી તારી માં રહેલી એને પૂછ. પૈસો આવે તો ઘરવાળીને દેવા જાય, માને દે, માં ખુશ થશે, 1 રૂપિયો નહીં રાખે. પણ માનો પ્રેમ ભૂલી ગયા છીએ. માને યાદ કરો, માનું મહત્વ સમજો. સમય લઈ લીધો વાણિયા, હું પાકી છું તમારા જેવી, આ રોશની જેવી તેવી નથી. હા યાદ રાખજો, સમય ન દીધો. મારા હીરાબા મારા હૈયાનો હાર હતા, હીરા જેવો આત્મા હતો, પણ એની જે મહાસતીજી પ્રિય હતા. પ્રીતિ સુધાજી એટલે મોક્ષ પ્રીતિજીના ફ્રેન્ડ હતા. હવે તો આ બધો જમાનો કેવો થઈ ગયો, બદલાઈ ગયો. તમારા ભાવ ઓક સંજ્ઞાએ દોડી રાખો, માસતી પધારો પધારો પધારો. હે પછી માસતીજીનો વિહાર થઈ જાય એટલે આવજો. આ છે વાણિયાનું કામ, યાદ રાખજો. જીવનની અંદર માને પણ આવું નહીં કરતા. 9 મહિના તમને ઉપાડ્યા, જન્મ દીધો, ભીનામાંથી સુકામાં સુવડાવ્યા, એને ખાધું નહીં ને તમને ખવડાવ્યો, તોય તમે ભૂલી ગયા. યાદ કરજો, મને તો આપ્યું નથી, કલાક સુધી વાણિયાને ઉભા ન થવા દો. હા યાદ રાખજો. જીવનની અંદર અમારા હીરાબાને અમે 3 સતીવૃંદો ભાવથી, અંદરથી, આત્માથી એમને 3 સતીવૃંદો ભાવાંજલિ, શ્રદ્ધાંજલિ, આદરાંજલિ અને અંતરાંજલિ આપીને હે આત્મા વેલા અમારા પહેલા તમે મોક્ષ ગતિને પ્રાપ્ત કરો. એ જ અમારી અંતરની શુભેચ્છા. મોતની ગળી સુધી દો નહીં કરો ધરમ
क्या થશે જન્મ, क्या થશે જન્મ, જીવની સાથે જશે જો આકુળા કરમ, क्या થશે જન્મ, क्या થશે જન્મ. આપણે ક્યાં ક્યાં જઈ આવ્યા? કોતરાને કાગડા નજરે મને દેખાય છે, કેટલા કીડી મકોડા માર્ગમાં ઉપરાય છે, જે કરે જેવા કરમ એવી ગતિમાં જાય છે. ભગવંતે કહ્યું કે આપણે જેવા કર્મ કરીએ એ જ ગતિ મળે. તો ભગવંત મહાવીરના વચનોને ધારણ કરી બે શબ્દ બોલીને હું વિરામ કરું છું. બસ બોલું ચોલું આનંદ મંગળ. બોલીએ ભગવાન મહાવીર સ્વામી કી જય. બેટા બેટા સાંભળજો મારા વાલા. નમો રિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્રાયાણમ, નમો લોહે સવ સાહુણમ, ચતારી મંગલમ, અરિહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, શાહુ મંગલમ, કેવલી પન્નતો દમ મંગલમ, ચતારી લોગતમા, અરિહંતા લોગતમા, સિદ્ધા લોગતમા, શાહુ લોગતમા, કેવલી પન્નતો ધમ્મો લોગતમો, ચતારે શરણમ પવજ્જામે, અરિહંતે શરણમ પવજ્જામે, સિદ્ધે શરણમ પવજ્જામે, શાહુ શરણમ પવજ્જામે, કેવલી પનતં ધમ્મં શરણમ પવજ્જામે. ચાર શરણા દુઃખહરણા સુખકરણા મંગલ કરણા વર શરણ નહીં કોઈ, જે નર નારી આરાધે તેને અક્ષય, અવિચળ પદો અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર. શ્રી ગુરુ ગૌતમ સ્વામીને સમરે સદાય મનમંચ વરદાતા. બોલો સ્વામી સદગુરુદેવ की जय. प्रीति सुधाबाई महासती जी आदि ठाणों की, सर्वे साधु संत की, चतुर्विधा संघ की, मातृवंदना करावनार करनार आवनार निपाय. जय जय जिनेन्द्र.